વિકસિત ગુજરાતના મોટા મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, પણ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ખાડા પડી જાય છે અને દિવસે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે ઉધના ઉદ્યોગનગર 0 નંબરથી લઈને 10 નંબર સુધીના રોડ પર ખાડા પડી ગયા છે અને આ ખાડાને કારણે વાહન ચાલકોને ખૂબ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તો રોડ નંબર 0 અને રોડ નંબર 10 થી લઈને ઉધના સ્ટેશનવાળા રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, જેથી રાહદારી અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડાયમંડ સિટી સુરતની વાત કરીએ તો અહીં આવેલા વરસાદથી શહેરના ઘણા બધા રસ્તાઓનું ધોવાણ થયું છે અને કેટલાક રસ્તા પર ઊંડા ખાડા પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. તો આ ખાડાઓના લીધે વાહન ચાલકોએ પોતાને વાહન હંકારવું મુશ્કેલ બની ગયું છે. તો છેલ્લા ઘણા દિવસોથી વરસાદના કારણે સુરત શહેરમાં રસ્તા પર પાણી ફરી વળતા નદી જેવો માહોલ સર્જાયો હતો અને આવી પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની બોટ પણ રસ્તા પર ફરતી દેખાઈ હતી. તો પાણી ઓસરી ગયા બાદ પણ હજી વાહન ચાલકોને પોતાના વાહનમાં નહીં પણ હોડીમાં બેઠા હોય તેવો અનુભવ થાય છે. વરસાદી માહોલ સર્જાતા સુરત શહેરના લગભગ તમામ ઝોનમાં ભૂવા પડવાના શરૂ થયા હતા અને સિલસિલો હજી પણ યથાવત છે. તો કેટલાક સ્થળોએ ખાડા પણ પડ્યા છે. તો તાજેતરમાં જ ઉધના ઉદ્યોગનગર 0 નંબરથી લઈ 10 નંબર રોડ સુધી રસ્તામાં ખાડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે. તો ઉધના 0 નંબર રોડથી 10 નંબર સુધી ખાડા પડ્યા છે અને ઉધના સ્ટેશન જવાવાળા રસ્તા પણ ખૂબ ખરાબ છે, જેથી વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વિકસિત ગુજરાતના મોટા મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, પણ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષથી સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર ખાડા પડી જાય છે અને દિવસે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે અને આ વર્ષે પણ છેલ્લા કેટલાક દિવસમાં પડેલા વરસાદના કારણે રસ્તા પર ખાડા દેખાઈ રહ્યા છે. તો આ વર્ષે વરસાદ વિકાસની પોલ ખોલી નાખે છે અને વિકાસ સરકારની પોલ ખોલી નાખે છે. તો ખાડાઓના કારણે અનેક નાગરિકોને તકલીફ પડી રહી છે અને ઘણા લોકો ઈજાનો પણ ભોગ બનતા હોય છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. અને માત્ર એટલું જ નહીં, પ્રજાના પરસેવાની કમાણી દ્વારા ટેક્સ દ્વારા મેળવેલા આવકમાંથી ભ્રષ્ટાચારના નમૂના સમાન બ્રિજ બનાવવામાં આવે છે અને ટેક્સ પેયરના પૈસાનું પાણી થઈ જાય છે. રિપોર્ટર અનિપ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.